સુરત શહેરમાં સીલ થયેલી મિલકતો પૈકી બીયુ સર્ટિફિકેટ ન હોવાનું ધ્યાન ઉપર આવતા સીલ કરવામાં આવ્યું છે. જેને લઈને જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવા આપ દ્વારા માંગ કરાઈ છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત શહેરની અંદર સીલ મારવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી છે, પરંતુ તેના પ્રત્યાઘાતો પડવાના શરૂ થઈ ગયા છે. રાત દિવસ વહીવટી તંત્ર દ્વારા બીયુ સર્ટિફિકેટ એનઓસી વગરની ઇમારતો બિલ્ડિંગોને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી, પરંતુ તેના કારણે વેપારીઓ પર આર્થિક સંકટ ઊભું થયું છે. સુરત શહેરમાં સીલ થયેલી મિલકતો પૈકી બીયુ સર્ટિફિકેટ ન હોવાનું ધ્યાન પર આવતા સીલ કરવામાં આવ્યું. જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાની આપ દ્વારા માંગ કરાઈ છે. રાજકોટમાં થયેલા કાંડ બાદ સુરત શહેરની અંદર સીલ મારવાની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી છે, પરંતુ તેના પ્રત્યાઘાતો પડવાના શરૂ થઈ ગયા છે. રાત દિવસ વહીવટી તંત્ર દ્વારા બીયુ સર્ટિફિકેટ એનઓસી વગરની ઇમારતો બિલ્ડિંગોને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી, પરંતુ તેના કારણે વેપારીઓ ઉપર આર્થિક સંકટ ઊભું થયું છે. પરંતુ જે જવાબદાર અધિકારીઓ છે તેમને જવાબદારી હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. બીયુ સર્ટિફિકેટ કેમ અધિકારીઓ દ્વારા આપવામાં ન આવે? સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર બીજું સર્ટિફિકેટ વગરની કેટલી ઇમારતો હોવા છતાં અત્યાર સુધી આંખ આડા કાન કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારબાદ તંત્ર સફાળા જાગીને કાગળ ઉપર કામગીરી શરૂ કરી દે છે, પરંતુ સત્યતા તો એ છે કે જ્યારે બિલ્ડરો દ્વારા પોતાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેઓ સર્ટિફિકેટ લેતા નથી અને અધિકારીઓ દ્વારા પણ તેને ગંભીરતાથી લેવામાં આવતી નથી. દુર્ઘટના થયા બાદ લોકોના જીવ ગયા બાદ અધિકારીઓ મોટા પડે છે, કામગીરી કરવાનો હોય છે, પરંતુ વર્ષોથી અસ્તિત્વમાં આવેલી આ બિલ્ડિંગો પાસે બીયુ સર્ટિફિકેટ કેમ નથી? તેના માટે કેમ નક્કર પગલાં લેવાયા નથી? એ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કેમ આટલા બધા બીયુ સર્ટિફિકેટ વગરના બિલ્ડિંગો સામે આવી રહ્યા છે અને એનઓસી વગરના હોટેલો, હોસ્પિટલો, ટેક્સટાઇલ માર્કેટ ધમધમી રહ્યા છે. એનો અર્થ એવો સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ગંભીરતાથી કરવામાં આવી નથી. મહત્વની બાબત તો એ છે કે રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ થોડા સમય પહેલા જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો ત્યારબાદ પણ ખૂબ કડકાઈથી કામ કરી રહ્યા હોવાની વાત મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તો પછી અત્યારે ફરીથી કરવામાં આવી તે રીતે તપાસ કેમ આ પ્રકારે બીયુ સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું છે? તો અત્યારે જ અધિકારીઓ હતા તે જ ઊંઘી રહ્યા હતા. જે તે વિસ્તારમાં જો બીજો વગર માર્કેટમાં અને હોટેલોમાં દુકાનો ચાલી રહી છે તે વિસ્તારમાં અધિકારીઓ પર પણ ખાતાકીય તપાસ કરી લેવામાં આવે અને તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવે. જે નેતાઓએ ભલામણ કરી છે તેની સામે પણ પગલાં લેવામાં આવે. આમાંથી આ ભ્રષ્ટાચાર દૂર થશે, બાકી આ માત્ર દેખાવ કરવાથી આ પ્રકારની દુર્ઘટના અટકી શકશે નહીં. જી, આજે સુરત વિપક્ષ કચેરી ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે મારા આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે પ્રેસનું આયોજન કર્યું છે. આજની આ પ્રેસ વાર્તાનું આયોજન એટલા માટે કર્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે, દિવસ રાત આડેધડ જે સીલ મારી રહ્યા છે, અમે એનો વિરોધ નથી કરતા, પરંતુ માત્ર ને માત્ર નાના લોકોને ત્યાં સીલ લાગે છે, નાના જે બોલી નથી શકતા એમને ત્યાં સીલ લાગે છે અને આના થકી આર્થિક વ્યવસ્થા ઘણી બધી જોખમાય છે. અમારી માન્યતા અને અમારી માંગણી એવી છે કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે, મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, એમનો પણ સર્વે કરવામાં આવે. સુરતની તમામ ટોટલ મિલકતોનો સર્વે થાય, તમામ મિલકતો કયા આધાર પર એને બીયુસી આપી છે એ તપાસ થાય અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી તે તમામ મિલકતો સીલ લાગવી જોઈએ. ઇન્ડસ્ટ્રી હોય કે નાની મિલકત હોય, તમામ જગ્યાએ સીલ લાગવી જોઈએ. નિયમો બધા માટે સરખા હોવા જોઈએ અને અત્યાર સુધી જો આ સીલ નથી માર્યા, અત્યારે આપણે 3,000, 4,000 સીલ મારવા પડતા હોય, આનો મતલબ એવો કે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા, એમને કોઈ લોકોની કે કોઈ લોકોના જીવની કોઈ પડી નહોતી. પરંતુ જ્યારે રાજકોટની અંદર દુર્ઘટના બની ત્યારે તમામ અધિકારીઓ જાગતા થયા, તંત્ર જાગતું થયું અને તરત કામગીરી ચાલુ કરવામાં આવી. તો અમારી માનનીય કમિશનરશ્રીને, મ્યુનિસિપલ કમિશનરશ્રીને માંગણી છે કે અત્યાર સુધી જે બીયુસી આપવામાં આવી છે, ગેરકાયદેસર મિલકતો અત્યાર સુધી સ્થાયી હતી, લોકો હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતા હતા, ફાયર એનઓસી નહોતી, તો એ માટે જે તે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસરની ખાતાકીય તપાસ બેસાડવામાં આવે. ખાતાકીય તપાસ બેસાડ્યા બાદ એમના ઉપર ફરિયાદ પણ નોંધાવવામાં આવે.
સાથે સાથે જે કોઈ નેતાની ભલામણ હોય એ નેતા વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે, જેથી આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને ને નિર્દોષ લોકોનો જીવ એમાં ના જાય. એ માટેની આજની માંગણી છે અને અમે માનનીય કમિશનરશ્રીને આજે લેટર આપીને રજૂઆત પણ કરવાના છીએ. સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે તમે જે પ્રમાણે સીલ મારો છો એ જ પ્રમાણે કોર્પોરેશનનું કામ 24/7 ચાલુ કરી દો, જેથી તમામ લોકો એમાં જે એપ્લિકેશન કરે છે ફાયર એનઓસી લેવા માટે તો એ તમામને આપણે સમય પ્રમાણે અને કાયદાકીય પ્રોસેસ કરીને આપણે તાત્કાલિક એમને એનઓસી આપી શકાય. તમામ ઝોનની અંદર ફાયરની ઓફિસ કરી દેવામાં આવે, જેથી લોકો ઝોનની અંદરથી જ પોતાની જે ફાયર સિસ્ટમ હોય, ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સાથે સાથે ફાયર એનઓસી હોય, તમામ વસ્તુ ત્યાંથી મેળવી શકે. એ માટેની આજની પ્રેસ વાર્તા હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.